રામ રામ સીતારામ બધાની નવો વિડીયો બધાનું સ્વાગત છે। આજ પાછું આપણે ધૂળ ભરવા જવાનું અને ટ્રેક્ટરમાં ડીઝલ નાખી લીધું। સવારના 6:30 વાગે ગયા। હવે આપણે જવાની તૈયારી જ કરીએ। જરૂર દેખાડતા સવારના 6:30 વાગ્યા। હવે આપણે જઈએ, આગળ વિડીયો જોતા રહીજો તમે। સવારના 6:30 વાગ્યા। હવે આપણે જઈએ ધૂળ ભરવા, ટ્રેક્ટરમાં ડીઝલ નાખી લીધું। આપણે आज एक ट्रेक्टर मोर पगे तो એટલે બીજો વારો છે। આજ મશીન આકવા લેવાના કર જો ઓલી બાજુ હાલતો તો फाइनल गाइस मशीन चालू था बीजो वारो આપણો હતો। થોડોક દોડ બનાવવા ટ્રેક્ટર નાખવા પડ્યા હતા ને આપણો વારો ત્રીજા નંબરમાં ગયો। કી હે ભાઈ બંધ મજાવાના તારો વારો આવ્યો પછી પહેલો તારો હતો ને આવ્યો આપણા સાહેબ ચોથો વારો આવી ગયો। બીજો ફેરવા ભરવા પૂગી આપણે તાવમાં તમે આવડે 9 વાગે બીજો ફેરવા પૂગી આપણે। आज लगभग 6 थोड़े जा आ बाजू बीजू मशीन આવવાનું છે આવ્યું ના ઓ હોય ત્રણ ટ્રેક્ટર પછી આપણો વારો હોય। બીજો ઘરો ભરાઈ ગયો પર એમ નીકળેગા આપણે ભરવા પૂગી ગયા ત્રાવમાં। હજી 10-12 વાર પછી આપણો વારો છે। લાઈન લાગી ત્રીજો ફેરો છે સવારનો। ત્રાવમાં પૂગી ગયા બે ભાઈઓ અમે। કઈ હે ભાઈબંધ મજામાં? મજા મજા। કેટલાક ફેરા નાખ્યા આજ ફેરા બહુ નીકળતા નથી હો। આજ નથી નીકળતા મશીન ટ્રાફિક બદલાવી ને। હા કાલે હાલતું તો ત્યાં આવેલું તો હજી આજે ચોથો ફેરો હોત આપણો। તો આજે 4-5 ફેરા પડી ગયા હોત। વાહે ભાઈબંધનું ટ્રેક્ટર પડ્યું જો ઓલું સોનાલિકા નવું ને અહીંયા મશીન હાલે આગળ। હજી તો 12 ટ્રેક્ટરો છે। એક મશીન હજી ઓલી બાજુ હાલે, એક જેસીબી આ બાજુ હાલે, 3-4 હાલે આ બાજુ ભૂમિયા તળાવમાં। કી હે ભાઈબંધ? હા ફેરા મારા લખ્યા ને કોણ વિડીયો તો અમે ગરધણી જા મશીન નો ગરધણ માલિક તો વાંધો ને મારા ભાઈબંધ ની કેવાટું તાર મારા ભાઈબંધ ની કેવાટું મારું વિજય કાકા આ જાકે ટેણીને સમજાવી ગયો। વિક્રમભાઈ ફેરા લખી જાય મારા એ વાંધો ને હાલો। બપોરના 12 વાગ્યા ને આજે આપણો ચોથો વારો આવે ગયો। ટ્રાફિક થોડીક ઓછી છે, મશીન બદલાયું તમે ઓલી બાજુ હાલતું હતું આગળ વિડીયો ગયું। હવે 4 વાર પછી આપણો પાછો વારો છે અત્યારે, પછી પાછું 2 વાગે આવવાનો। બપોરનો 1:30 વાગે કોઈ પાછા ત્રાવમાં પૂગી આપણે। આ બાજુ ટ્રેક્ટરને પડ્યા આપણા। પહેલો વાર બપોર પછી આપણો જ છે। બગાડી દીધું ટ્રેક્ટર ભરવા એટલે ભાઈ જમીન આવે એટલે કે આપણે ભરીને બપોરે 2 વાગે પાછો 5મો ફેરો આવે આપણે બપોરનો ટાણે ભરણ નીકળે ઘા ટાણે। ધૂળ ફોરવાનું કામ ચાલુ છે અટાણે ટ્રેક્ટરથી।
આપણે ભૂમિ અંદરથી જે સટ્ટો માર્યો ને એ ધૂળ ફોરવાનું કામ ચાલુ હોય ને પાછું એને માથે ધૂળ ચડાવવાની છે. એક ફેરે તો પોરેને શું ચડાવી દીધી ધૂળ એ પાછી ચડાવવાની છે. આ બાજુ ટ્રેક્ટર પેડ્યું કામ ચાલુ છે. મોટા મોટા પાણા આવતા એ ખાડા ઉપર નાખી દીધા. પાછી પોરેને એવું નાખવાનું માથે ચડાવવી ધૂળ. તો આ ખાડો પહેલાં એટલો ઊંડો હતો એને માથે ધૂળ ચડાવી દીધી એક ફેરે, પાછી ચડાવવી બીજી ફેરે. 40 ફેરા નાખી દીધા ભૂમિયાદરથી 5-6 દિવસમાં. ટ્રાફિક બહુ હતી એટલે થોડીક વાર લાગી. આજ બપોરે 3 વાગ્યાથી મશીન બંધ થઈ ગયું એટલે ધૂળ ભરવા નહોતા ગયા, ખાતર ભરીને આવતા રહ્યા હતા. અને મારા ભાઈના ઓલામાં ખાતર વાવવાનું ચાલુ છે ટાણે. પરમ દિવસ આપણે વાવવું ખાતર. તો એટલી ધૂળ ફોરી લઈએ પછી સવારમાં 6:30 વાગે પાછું જવાનું હોય આપણે ધૂળ ભરવા ભૂમિયાદ તળાવમાં.